ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું શિયાળામાં ઓછા ઘીમાં તૈયાર થતું એક હેલ્ધી વસાણું। આ વસાણું આજે આપણે ખાંડ કે સાકરથી નહીં પણ ગોળથી બનાવીશું, જેનાથી વસાણાના ફાયદા ડબલ થઈ જશે અને હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે। તો આજે આપણે ગુંદરની પેદ બનાવીશું। તો ચાલો જોઈએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। તો ચાલો જોઈએ રેસીપી। તો સૌથી પહેલાં આપણે ગુંદરની પેદ બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું। બાવળનો ગુંદર, ઓકે, 500 ગ્રામ ઘી, ઓકે, 500 ગ્રામ ગોળ, ઓકે, અને તો 500 ગ્રામ પાણી। ઓકે, તો આ બધું સરખા ભાગે જ સરખા લેવાનું। ભાગે લેવાનું। પછી એની અંદર નાખવા માટે છીણેલું ટોપરું 1 વાટકી, ઓકે, અડધી વાટકી ગંઠોળા પાવડર, ઓકે, અડધી વાટકી સૂંઠ પાવડર, બરાબર, અને અડધી વાટકી ડાયફ્રૂટ। એક મોટા વાસણમાં તળેલું ગુંદર, ઓકે, પછી તેની અંદર ગોળ, ગ્રામ ગોળ અને 500 ગ્રામ ઘી, ઓકે। તો આ બધું મિક્સ કરવાનું હોય છે? બધું મિક્સ કરી દેવાનું। ઓકે, 500 ગ્રામ પાણી, એટલો ગુંદ હોય છે એટલું જ પાણી લેવાનું હોય છે? પાણી લેવા દેવાનું। હવે બધું મિક્સ કરી દેવાનું। ધીમી આંચ પર રાખવાનું। હવે આપણે સ્લો ગેસ પર આ રીતે ધીમે ધીમે શેકીશું। આ ગુંદ ખાવાથી કમરનો દુખાવો થતો નથી। દોન સતત હલાવતા રહેવાનું, નીચે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું। ઓકે, તો હવે ધીમે ધીમે ગોળ ને બધું ઓગળવા લાગ્યું છે। આ ગુંદરની પેદમાં તમે ખાંડ પણ ઉપયોગ કરી શકો છો। ખાંડ નાખવી હોય તો તેની અંદર દૂધ નાખવામાં આવે છે। ઓકે, અને ગોળ નાખવું હોય તો આ રીતે પાણીમાં ગુંદરની પેદ બનાવવામાં સારી રહેશે। ઓકે, તો આ રીતે આપણે હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થવા લાગ્યું છે। હવે આ પાક રેડી થઈ ગયો છે। તેની અંદર ગંઠોળા પાવડર નાખીશું, હવે સૂંઠ પાવડર નાખીશું, હવે મિક્સ કરીશું। હવે ટોપરાનું છીણ નાખી દઈશું અને બરાબર હલાવી દઈશું। તો આપણે નીચે ઉતારીને ગેસ બંધ કરી દઈશું અને હવે બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અને એમાં ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું। ગુંદરની પેદ તૈયાર થઈ ગઈ છે અને આ રીતે આપણે એની કન્સિસ્ટન્સી સોફ્ટ રાખવાની છે, આપણે લિક્વિડ સ્વરૂપમાં જ રાખવાની છે। તો ગુંદરની પેદ રેડી છે। આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। તો ગરમા ગરમ ગુંદરની પેદ રેડી છે। તો શિયાળામાં આ ગુંદરની પેદ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે। તો આ રીતે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ હેલ્ધી છે। હવે આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ્સ ઉમેરી લઈશું અને થોડી ખસખસ ઉમેરી લઈશું। ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું મારા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।